હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો આજે નીરવને જ નાસ્તો નથી કરવાનો, કારણ કે ક્રિકેટ મેચ રમીની છે ને એટલે બહુ લેટ આવ્યો હતો, એટલે કે મને ઉઠાડતી ને એટલે નાસ્તો આપણે એકને જ કરવાનો છે. તો હવે જોઈ ચા અને આપણે ખાખરા ખાઈ કે એકાદું ફ્રૂટ પડ્યું હોય તો એ ખાઈ, તો ગમે એ નાસ્તો કરી લઈએ આપણે. તો આપણે નાસ્તામાં જો બદામ અને કાજુ થોડાક લઈ લીધા છે, કારણ કે ફ્રૂટ અત્યારે જામફળ પડ્યું છે, તો હવારમાં જામફળ મને ન ભાવે. ને કાલ રાતે આપણે મંચુરિયમ અને કુંભળિયા ભજીયા કરતા હતા તો એ પડ્યા, પણ એ અત્યારે મને નથી ખાવાના. ચા ને એવું કઈ ખાવાની ઈચ્છા નથી, તો મેં કીધું આપણે છે ને ડ્રાય ફ્રૂટ અત્યારે સવારના નાસ્તામાં ખાઈ લઈએ. હે ગાઈઝ, કેમ છો બધા? તો આજનું મારું વ્લોગિંગ છે ને મેં બહુ લેટ સ્ટાર્ટ કર્યું છે, અને એનું કારણ ફક્ત એક જ છે કે કાલે રાતે છે ને અમે ઓલમોસ્ટ 11 વાગે મેચ ચાલુ થઈ હતી, ક્રિકેટ રમવા માટે ગયા હતા, અને બધું 4 વાગે ખતમ થઈને ઘરે આવ્યો હતો, અને ભાઈ એટલા ભયંકર થાકી ગયા હતા ને હોઈ ગયો હતો ને, તો આજે સવારે ઓલમોસ્ટ 10 સાડા 10 ઉઠ્યો હતો, અને પછી ઉઠીને થોડું ઘણું કામ કર્યું, અને થોડુંક શરીર આજે લેઝી છે, કારણ કે એનું ફક્ત એક જ કારણ છે કે આપણે એટલું બધું ઇન્ટેન્સિટી વાળું વર્કઆઉટ કે કસરત કે એવું બધું ન કરતા હોય, અને સડનલી તમે ગ્રાઉન્ડમાં રમવા માટે જાઓ તો થોડું ઘણું તો ભાઈ પેઇન થાય. તો સેમ આ જ કહાની છે. તમે લોકો એવું વિચારતો છો કે ભાઈ ક્રિકેટ રમી આવીને આવું જ કહી છે. અને ગઈ રાતે શું કહેવાય, હું ક્રિકેટ રમવા માટે ગયો હતો, એનો કદાચ વ્લોગ આવી ગયો છે ચેનલમાં, યા તો આવશે. હવે સસ્પેન્સ શું રાખું, તમને લોકોને કહી દીધું છે. અને આ અત્યારે જો આ જાડુ સ્વેટર પહેરી લીધું છે ઠંડીમાં, એમાં એવું છે પતલું હજી કાઢ્યું નથી અંદરથી, એક પતલું છે જે ઘરમાં પહેરવામાં ચાલે, પણ મેં કીધું કાંઈ નહીં, ઠંડી સામે આ તો લઈ લે. આની એક બેક સ્ટોરી છે તમને કહું. જો ભાઈ, આ મેં સ્વેટર પહેર્યું હતું ને, આ સ્વેટર હું સિમલા મનાલી ગયો હતો ને એની માટે મેં સ્પેશિયલ લીધું હતું. બહુ એટલે બહુ મસ્ત છે. પણ તમને આની કહાની કહું ને, તો જયારે અમે ત્યાં હતા ને ત્યારે છે ને આની અંદર હાથના મોજા હું રાખતો હતો, આમાં લેફ્ટ સાઈડ નું, આમાં રાઈટ સાઈડ નું. હવે આ ચેન તો ખુલી જાય છે, પણ આ ચેન છે ને એ સિમલા મનાલી થી જ ખુલતી બંધ થઈ ગઈ હતી, એટલે આમાં મારું એક મોજું હલવાનું છે હાથનું, એટલે 8 મહિના વહી ગયા છે આમાં આમાં જ છે. તો મેં કીધું ફાઇનલી હવે થોડો ઘણો ટાઈમ લઈને છે ને આ ચેન આપણે હરખી કરાય, એટલે અંદરનું મોજું બહાર આવી જાય, અને આમાં કંઈક મૂકવું હોય તોય થાય. તો આપણે આ કામ પતાવવાનું છે આ શિયાળામાં. જો કે આ વાત મેં તમને લોકોને બહુ એટલે બહુ વાર કીધી હશે, પણ મેં કીધું તમને લોકોને કોન્ટેક્ટ આપી દઉં કે અત્યારે હું શું કામ માટે જાઉં છું. ખબર નહીં અત્યારે જાઉં કે નહીં, પણ હવે ગમે ત્યારે આ કામ કરાવશું, કારણ કે ગમે ત્યારે મારા હાથ નાખો હોય ને મારા શું કે જેકેટમાં ખુલતું નથી, એટલે કરું હું કાંઈ વાંધો નહીં, હરખું કરાય. તો આપણે બેડશીટ ને બધું બદલું નાખ્યું છે, અને કચરા પોતું ને બધું કરી નાખ્યું છે, અને હમણાંથી ધૂળ છે ને ઘરમાં બહુ એટલે બહુ જ આવે છે, ખબર નહીં કેમ. હજી તો આપણે લુઈ રહ્યા હોય અને કચરા પોતા કરીને ત્યાં તો પાછી ધૂળ એટલી બધી ભરાઈ જાય છે, હવે ખબર નહીં કેમ એટલી બધી ધૂળ આવે છે. ક્યાંકથી ઉઠતી હશે, બાકી અમારા બધી રૂમ ને બારી ને દરવાજા ને બધી વસ્તુ બંધ જ હોય, તો ક્યાંક કાણું બાણું પડી ગયું છે, ખબર નહીં આટલી બધી ધૂળ કેમ આવે છે. અને મારી પાસે હમણાં મેં આજે બેડશીટ બધી લીધી ને ત્યારે જોયું, મારી પાસે મોસ્ટ ઓફ કાં તો વ્હાઈટ કલરની છે ને કાં તો બ્લુ કલરની છે, બીજા બધા કલરની છે ને આપણી પાસે બેડશીટ ઓછી છે. જો કે હમણાં તો નથી લેવાની, કેમ કે ઓલરેડી મારી પાસે બહુ 6 થી 7 બેડશીટ છે, એટલે એ તો ક્યારે પચશે જ નહીં. કારણ કે બેડશીટ અમારા લગ્નની લાવી હતી ને, ઓલમોસ્ટ મારા લગ્નને છે ને 3.5 વર્ષ થવા આવ્યા, પણ હજી કાંઈ ફાટતી નથી ને એને કાંઈ થતું નથી, એટલે હવે નવી બેડશીટ લેવાનો કાંઈ મતલબ નથી. પણ હવે જ્યારે આ ફાટશે ને આપણે નવી લેવું ત્યારે અલગ કલરની બેડશીટ આપણે લેવું. તો આપણે જમી લીધું છે ને બધાય કપડાં લઈ લીધા છે. આજે કપડાં વધારે છે, કારણ કે ગઈકાલે આપણે લગ્નમાં ગયા હતા ને તો બધા 2 જોડી હતા, અને નીરવે રાતે ક્રિકેટમાં ગયો તો એના બધાય કપડાં થઈને જો ઘણા બધા હતા, તો હુકાઈ ગયા છે બધાય કપડાં, એટલે આપણે લઈ લીધા છે. ને અમુક પેન્ટ ને એ બાકી છે તે રહેવા દીધું છે. અત્યારે આપણે હંકેલતા નથી, થોડીક વાર આરામ કરીને પછી આપણે હંકેલશું, અને બેડશીટ ને એ બધું હૂકવી દીધું છે. અત્યારે જો ભાઈ, અત્યારે જામફળ સુધારેલા છે તો હું ખાઉં છું, અને તમને ખાસ કરીને એટલે બતાવું છું, આનો કલર કેટલો મસ્ત છે, એમ લાગે આ નકલી જામફળ છે. જો કુદરતી કલર કેવો હોય. જાડુ, લાસ્ટ વ્લોગમાં તારા માટે કોમેન્ટ આવી છે, તમારા 10માં કેટલા ટકા આવ્યા હતા? 10માં મારા આવ્યા હતા 85 આવ્યા હતા, અને મારા આવ્યા હતા 80.40. મારે 85 ફીટ 85 જ આવ્યા હતા. અને તાર 12માં કેટલા આવ્યા હતા? 75% કોમર્સમાં. અને મારે સાયન્સમાં આવ્યા હતા 65%. જો ભાઈ, અત્યારે રાતનું મેનુ છે બટેકાનું શાક અને ખીચડી, અને ભાઈ મને ફૂલ એટલે ફૂલ ભૂખ લાગી છે. જાડુ, કેટલી વાર લાગશે? ફટાફટ બનાવો હવે. બસ ચડે એટલી 15 મિનિટ જેટલી વાર લાગશે. ઓકે ભાઈ, આજે આપણું ફેવરિટ મેનુ છે. ટૂંકમાં સાદું ખાવાનું હોય તો મને ભાઈ ચા ભાખરી યા તો ખીચડી અરે બટેકાનું શાક ને એવું મજા. ખીચડી કઢી મને નો મજા, આ લોકોને બહુ ભાગ. હા, ખીચડી કઢી વધારે મજા આવે એમ કરતા, પણ નીરવને કઢીની ઓછી ભાવે, પણ તોય હકાઈ લે, એટલે ચાલી જાય, પણ મને આન જેટલું પ્રિય નહીં. મને સાદી ખીચડી હાલે, પણ નીરવ સાદી ખીચડી તો હાવ નો ખાય, એટલે કાં તો એને તમારે બટેકાનું શાક કરવાનું, અને કાં તો પછી બીજી કઈક વસ્તુ કરવાની. ખાલી સાદી ખીચડી છે ને, ઓલું શું કહેવાય, દવાખાને નો આપણે દાખલ છે કોઈ ખવડાવતો એવું લાગે. એ વાત સાચી, બધાની ટેસ્ટ અલગ અલગ હોય. મને બાકી આ ખીચડી હોય ને તો અમુક વાર મને એમાં છે સિંગ તેલ નાખીને ખાવ, પણ વધારે હું છે ને એમાં ઘી નાખીને ખાવ. ઓકે, જો ભાઈ આપણું સ્વેટરનું કામકાજ ચાલુ થઈ ગયું છે, અને ચેન મસ્ત મજાની થઈ ગઈ છે હરખી, કારણ કે બહાર જે ઠેલાવાળા અને જે શું કહેવાય આ બધી ચેન રિપેરિંગ કરતા હોય એ ભાઈને આપ્યું, એટલે ભાઈ છે ને અમને ખોલી દીધી ટૂંકમાં. એ કે થોડાક ટાંકા મારી દો એટલે બહાર ન નીકળી જાય, એટલે જો મમ્મી અત્યારે ટાંકા મારે છે.
એટલે આપણું સ્વેટરમાં હવે મોજું છે ને જે 8 મહિના અંદર હલવાનું બહાર આવી જાય. તો જો શિયાળામાં ઠંડી થોડીક વધવા માંડી છે ને તો આપણે સ્વેટર ને એવી બધી વસ્તુ કાઢી નાખી છે. જો ગરમ બધી વસ્તુ છે ને મેં જો આવી રીતે એક બેગ છે ને એની અંદર પેક કરી દીધી હતી. અને નીરવનું એક સ્વેટર તો કેદુનું કાઢી નાખ્યું હતું, પણ નીરવને બ્લેક સ્વેટર પહેરવું છે કારણ કે રેગ્યુલર લાઈફમાં પહેરવું હોય ને તો સિમલા મનાલીમાં જે સ્વેટર લીધા હતા ને બહુ ધડસા જેવા છે, એટલે રેગ્યુલરમાં પહેરવા જો નીરવ આ સ્વેટર કાઢી નાખ્યું છે. અને હું કન્ફ્યુઝ છું, મારું સિમલા મનાલી વાળું આ સ્વેટર છે પણ આપણે ઘરમાં પહેરવા નથી કાઢવું, ક્યાંક બહાર જાઉં તો ત્યાં આપણે પહેરશું, બાકી ઘરમાં નથી પહેરવું. તો એક તો આ સ્વેટર છે ને એક પર્પલ સ્વેટર છે, એટલે નીરવને પૂછું છું તો નીરવ કે બે પહેરજે. મેં બે નથી પહેરવું, એક ગમે એ બહાર રાખવું છે. કયું રાખવું નીરવ? જો મારું લોજિક શું કે ઓછી ઠંડી હોય તો તે જે પહેરવું હોય, થોડીક વધારે ઠંડી હોય તા, અને બહુ વધારે હોય ને બહાર ગમે જ્યારે તે આ, એટલે એ પ્રમાણે સેટર છે. જો મારે આવડું એવું છે રેગ્યુલર લાઈફમાં પહેરાય એવું છે, અને આ જે પહેર્યું છે ને એ બહાર માટે સ્પેશિયલ છે. તને એવું લાગતું હોય આ મેં પહેર્યું છે ને અત્યારે ગરમી જ છે કે મને ગરમી લાગે છે, આ બહુ ઊનનું છે ને એટલે ગરમ હજી એટલી ઠંડી નથી એટલે તો કાંઈ વાંધો નહીં. આ સ્વેટર આપણે મૂકી દઈને પર્પલ કલરનું સ્વેટર કાઢી નાખ્યું છે. અને આ તો મેં એમને પહેર્યું તું, છૂટા વાળ રાખ્યા હોય ને ત્યારે છે ને આ મસ્ત લાગે છે. અને મારા સ્વેટર આરે જો આ મેચ હોતન થઈ જાય છે. વાહ. અને આ પટ્ટી આપણે ક્યાંથી લીધી હતી? મનાલીથી લીધી કે સિમલાથી લીધી હતી? મનાલીથી લીધી હતી આ અમે. અને જો આમાં બધી શિયાળાની વસ્તુ છે બધી બહાર કાઢી નાખી છે, અને આપણે જો મોજા ને એવું બધું બહાર કાઢીએ છે. આ ઓલું મોજું છે જે આમાં અંદર હલવાનું તો નહીં. આ જો ટોપા હોતન છે, જો એક ટોપી, આ ટોપી તો જે કેવી છે. અને અમે સિમલા મનાલી ગયા હતા ને ત્યારે અમે ટોપીની ખરીદી કરી હતી. જો આ ટોપી અહીંયા રહી, મોજા ને બધું નીકળે છે, પણ એ બધું તો નથી કાઢવું કારણ કે અહીંયા એટલી બધી કઈ ઠંડી પડતી નથી, એટલે મોજા ને એવું તો પહેરવા નથી થવું. પણ ગમે ત્યારે ટ્રીપ ચાલુ કરીને એટલે બધું વસ્તુ લઈ લેજો, બહાર બહુ ઠંડી છે. આપણે ત્યારે જ લઈ લેવું, અત્યારે તો આપણે અહીંયા ઘરે ને ઘરે છે, અત્યારે બધું પહેરીને ક્યાં પહેરવું. તો વ્લોગનું અહીંયા એન્ડ કરીએ. અને હમણાં ઘણા દિવસથી તમારે જે કોમેન્ટ હોય એનો આન્સર નથી આપ્યો, તો મેં કીધું આજ થોડો ઘણો ટાઈમ છે, મેં કીધું તમારી લોકોને જે ગયા વ્લોગની કોમેન્ટ છે એનો આન્સર આપી દઈએ. તો તમે ગરમા ગરમ જ ખાઓ, ઠરી જાય પછી ન ભાવે. ઓકે, તો લાસ્ટ વ્લોગમાં મંચુરિયનની ગોળી બનાવી એની વાત થાય છે. ગરમા ગરમ મજા આવે ને, ઠંડી અમને વાંધો નથી આવતો. ઘરે મંચુરિયન બનાવતા હોય તો આજીનો મોટો ન વાપરતા, બહુ એટલે બહુ જ હેલ્થ માટે નુકસાન કરે છે. મને ખબર નહીં અમારા ઘરે વાપરે છે કે નથી વાપરે, પણ મને એવું લાગે છે કદાચ નથી વાપરતા. એનો જે અલ્ટરનેટિવ હોય એ નાખે છે, શું નાખે છે એ મને ખ્યાલ નહીં, કારણ કે રસોડાનો વિષય મારો છે નહીં. જાડુના ગાલ કેમ ગોટા જ જેવા થઈ ગયા છે, કઈ નવીનમાં જ નથી. નહીં ભાઈ, ખાઈ ખાઈને ગોટા જેવા થઈ ગયા, કઈ નવીનમાં છે નહીં. ભાઈ હું મંચુરિયમ બોલું છું ને, લોકો કે ભાઈ મંચુરિયન બોલો, મંચુરિયમ નો બોલો. હવે નાનપણથી જ હું એવું બોલું છું, તો એમાં લોકો કોમેન્ટ કરી કે નાનપણથી તમે, તમારું નાનપણ હતું ને ત્યારે મંચુરિયન હજી ઇન્વેન્ટ નહોતું થયું. પણ હું નાનપણની વાત કરું એટલે હું કઈ 1-2 વર્ષનો હોય ત્યારની વાત નથી કરતો. લાઈક હું 7માં ભણતો હોય, 8માં ભણતો હોય, યા તો 6માં ભણતો હોય, 5માં ભણતો હોય, એ સમયની વાત કરું. અને મને એવું લાગે જ્યારે હું 8માં 9માં હતો ત્યારે લગભગ મંચુરિયમ આવી ગયું હતું. ક્રિકેટ રમવા જ ગયા છે નીરવભાઈ. ઓકે, સાચી વાત છે. તમારું મેકઅપનો વિડીયો બનાવો અને કટલરી વેસ્ટર્ન ટ્રેડિશનલ ડ્રેસનું કલેક્શન બતાવું, જાડુને કહી દઈશ. પાયલબેન, નીરવભાઈ છાસ ગ્લાસમાં પીવે, વાટકામાં નહીં. અમે તો ભાઈ જો ગ્લાસમાં બી પીએ છીએ, વાટકામાં બી પીએ છીએ. અમે તો બંનેમાં પીએ છીએ, એવું નથી ખાલી ગ્લાસમાં જ પીએ. હાય પાયલ દીદી, નીરવભાઈ હું તમારા વ્લોગ જોઉં છું, મારું નામ લેજો એવું લખ્યું છે. રિંકલ મિલન ગોધાણી, આઈ થિંક ગોધાણી જ છે. ઓકે નીરવભાઈ, તમે વ્લોગના એન્ડમાં કોમેન્ટ કેમ નથી વાંચતા? જો આ તમારે લઈ લીધી. વિપુલ શું છે, કાત્રિયા, જો તમારી કોમેન્ટ લઈ લીધી. પછી એવું હોય કે બધાની નામ બોલવાની કોમેન્ટ હોય તો કેટલા નહીં લઉં, કારણ કે 100 જણાના નામ બોલવાનું હોય કે મારું નામ બોલો, મારું નામ બોલો. 100 જણા નામ કેવી રીતે બોલું? બોલો. તમારા રસોડામાં માટલી છે એમાંથી પાણી નથી ઝરતું? અમારા ઘરે આવી જ માટલી છે અને પાણી બહુ જાય છે, રાતમાં તો 2 લીટર પાણી વહી જાય છે. ઓકે, મને એવું લાગે છે તમે લોકો કોમેન્ટ કરી એની ઉપરથી નવું માટલું હોય ત્યારે બહુ એટલે બહુ પાણી જાય, એવું મેં તમારાથી જ સાંભળ્યું છે. જૂનું થાય એમ ઓછું જાય. નાવ મી ઓલ્સો વિથ માય ફ્રેન્ડ. સાચી વાત છે. એમાં એવું છે જાડુ કોઈ બી વાત હોય ને, લાઈક એને એન્ડ કરવી હોય ને તો એક વસ્તુ બોલે સાચી વાત છે એમ. એટલે હું એમ કહું આજ બહુ ઠંડી છે તો જાડુ એમ બોલે સાચી વાત છે એમ. એટલે લોકો થોડોક રમૂજી તરીકે લઈ શકે, સાચી વાત છે એમ, કારણ કે બહુ દિવસમાં વપરાય ને. એટલે તમે કપડાનો કબાટ ભરેલા દેખાડો છો પણ પહેરતા તો નથી. પણ એવું છે કે જે રૂટીનમાં પહેરવાના હોય એની ફિક્સ કપડા છે કે આટલા જ પહેરશું, કારણ કે જો અમુક શિયાળાના અલગ હોય, ઉનાળાના અલગ હોય, જો કે ચોમાસાના અલગ ન હોય, કારણ કે શિયાળા ઉનાળાના અલગ હોય, પછી અમુક પાર્ટી વેર હોય, અમુક ટ્રેડિશનલ હોય. એટલે એ બધા વસ્તુ તો કઈ રીતે પહેરો? એટલે જે પહેરાયો હોય ને એ તો રૂટીનમાં ટ્રાય કરતી જ હોઈએ. તમારું ઘર ખૂબ સરસ છે, થેન્ક યુ. કપડા અને જ્વેલરીનું કલેક્શન બતાવો. શ્યોર, હું વાત કરી દઈશ જાડુને. કુંભળિયાની રેસીપી બતાવો ગીતાબેન. કેટલી વાર ગીતાબેન આપી દીધી ઓલરેડી. લાસ્ટ વ્લોગમાં પૂછ્યું હતું કે મેં કે હું ક્યાં જાઉં છું રાતે, તો બધા લોકો ક્રિકેટનું ગેસ કર્યું. સાચી વાત છે. તો જો ભાઈ આજે તો બધા લોકોની કોમેન્ટ ઓલમોસ્ટ વચાઈ ગઈ છે અને આજ મેક્સિમમ કોમેન્ટ લીધી. એટલે હવે એવું ન કહેતા કે ભાઈ મારી કોમેન્ટ રહી ગઈ, કારણ કે મેં લગભગ 95 થી 99% કોમેન્ટ તો લઈ લીધી છે. પછી કોઈક છૂટી ગયું ખબર નહીં. આઈ હોપ કે તમને આજનો અમારો આ બ્લોગ ગમ્યો છે. ગમ્યો હોય તો શું કરવાનું તમને ખબર છે, લાઈક કરી દો, કોમેન્ટ કરી દો, મિત્રો સાથે શેર કરી દો, ફેસબુકમાં ફોલો કરી દો, યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરી દો. તો મળે નેક્સ્ટ વિડીયો. ત્યાં સુધી બાય બાય. મળે નેક્સ્ટ વિડીયો.